આણંદ શહેરની ગણેશ ચોકડી પર ચારે તરફ ટુ લેયર બ્રિજની કામગીરી શરૂ આજથી માઇલની કામગીરી શરૂ કરવામાં આવી। આવતા 10 દિવસમાં પૂરજોશમાં શરૂ થશે। અમૂલ ડેરી રોડ અને સેવા સદન રોડ પર સર્વિસ રોડની કામગીરી પૂર્ણ ના રહે। ભારે વાહનો પર પ્રતિબંધ। આણંદ શહેરની ગણેશ ચોકડીથી ફાટક ઉપર અંદાજે 130 કરોડના ખર્ચે ટુ લેયર ઓવરબ્રિજના નિર્માણનું કામ આગામી 10 દિવસમાં શરૂ થઈ જશે। આજથી માઇલનું કામકાજ શરૂ કરવામાં આવ્યું। હાલમાં બંને બાજુ સર્વિસ રોડની કામગીરી પૂર્ણ થતાં બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જિગ્નેશ પટેલે જણાવ્યું હતું। આણંદ ગણેશ ચોકડી બનનાર ટુ લેયર બ્રિજમાં ગણેશ ચોકડીથી સેવા સદન માર્ગ પર અને ગણેશ ચોકડીથી ચીખોદરા ચોકડી માર્ગ પર 11.5 મીટરનો બ્રિજ, 9.75 મીટર લાંબો તેમજ ગણેશ ચોકડીથી અમૂલ ડેરી અને મંગળપુરા તરફ 5 મીટરનો સર્વિસ રોડ બંને બાજુ બનાવવામાં આવશે। જ્યારે બ્રિજની પ્રથમ લેયર 5.5 મીટર ઊંચું અને બીજું લેયર 11.5 મીટર ઊંચું ચારે તરફ બનાવવામાં આવશે। શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ અને અવરજવર સલામતી સહિતની બાબતોને ધ્યાને લઈ ટુ લેયરનો ઓવરબ્રિજ બનાવવામાં આવશે। વધુમાં માર્ગ મકાન વિભાગ સૂત્રોના જણાવ્યા મુજબ નવા ઓવરબ્રિજમાં 5.5 મીટરે એક લેયર અને તેનાથી ઉપર 11.5 મીટરના બીજા લેયરે માર્ગ બનશે, જે અમૂલ ડેરી નજીક અવકુડાની ઓફિસની સામેથી શરૂ થઈ કલેક્ટર કચેરીના મુખ્ય દરવાજા સુધી લંબાશે। તેવી જ રીતે રાજોડપુરા બ્રિજથી 100 મીટરના અંતરે નવા ઓવરબ્રિજનું ચઢાણ શરૂ થઈ અવકુડા ઓફિસ નજીક પૂર્ણ થશે।